હેલો વિદ્યાર્થી મિત્રો, તો નીટ PYQ 2019 ક્વેશ્ચન છે। 2 મીટર ઊંચાઈની એક પૂર્ણતઃ ભરેલી ખુલ્લી ટાંકીના તળિયા પાસે 2 મિલીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રાખેલ છે। G = 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈને આ ખુલ્લા કાણામાંથી વહેતા પાણીના પ્રવાહીનો દર લગભગ ખાલી જગ્યા છે। તો આપણને બધાને જ ખબર છે કે જ્યારે પાણીની ટાંકીમાંથી કોઈ કાણું પાડવામાં આવે, છિદ્ર પાડવામાં આવે, તો ત્યારે એમાંથી વહેતા પ્રવાહીનો વેગ છે એનું સૂત્ર થઈ જશે √2gh। આની અંદર કિંમતો મૂકીએ તો 2 × 10 × 2, તો આનો આન્સર આવી જશે 2 વર્ગમૂળમાં 10 મીટર્સ પર સેકન્ડ। તો વહનનો દર લઈએ તો વહનનો દર ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે a × v। તો a કેટલું છે 2 મિલીમીટર સ્ક્વેર, તો 2 × 10⁻6 ગુણ્યા 2 × વર્ગમૂળમાં 10, તો આનો થઈ જશે આન્સર 12.6 × 10⁻6 મીટર ક્યુબ પર સેકન્ડ। તો આન્સર થઈ જશે બી। તો વિદ્યાર્થી મિત્રો, બીજી એક જાહેરાત, તો બધા વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે નીટ ક્રેશ કોર્સ 30 માર્ચ 2026 થી શરૂ થવા જઈ રહી છે। ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં અવેલેબલ છે। તો આના માટે વધારે માહિતી મેળવવી હોય અથવા તો એડમિશન લેવું હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો।